નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હર હંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપીને છેવાડાના માનવી સુધી પહોંચનાર જામનગર 78ના યુવા ધારાસભ્ય અને ઉત્સાહી ધારાસભ્ય એવા રીવાબા જાડેજાનો આજરોજ જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. તો ચાલો અહીં જોઈએ સેવાકીય પ્રવૃત્તિઓની એક ઝલક. આજરોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌપ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યથી જીજી હોસ્પિટલને 75 લાખની કોસ્ટિંગનું આઈસી ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે. એની સાથે સાથે 21 આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 એવી બાળકીઓ છે કે જે 1 થી લઈને 5 વર્ષ સુધીની છે, એમને 11,000ના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને, મજબૂત બને અને આગળ વધી શકે. આ ઉપરાંત 11 જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ, જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી, તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કરિયાવરનું આજે દાન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના બૂથ પ્રમુખોને 230 જેટલા બૂથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી 10 લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરાવવામાં આવતી હોય છે. તો એની આજે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે. આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો 11 જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર 14માં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત વિદ્યા ભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણથી એમને વંચિત ના રહી જાય એ માટે કામ કરતી આ સંસ્થા છે, એવા 150 જેટલા બાળકોને આ તકે મેં દત્તક લીધા છે કે એમનું શિક્ષણ કાર્ય છે એ સંપૂર્ણ શિક્ષણ કાર્યની જવાબદારી એ હું પોતે ઉપાડવાની છું. થેલેસેમિયા મેજર એક ખૂબ દુર્લભ રોગ છે, એવા 100 બાળકોને મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખનું ડોનેશન આપી અને એમને પણ મેં દત્તક લીધા છે. આ ઉપરાંત મારા વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ, સરકારી સ્કૂલમાં આધુનિક કમ્પ્યુટર લેબ, આ ઉપરાંત 2 આંગણવાડીનું રિનોવેશન તેમજ વોર્ડ નંબર 6ની મારી જ વિધાનસભાની સ્માર્ટ સ્કૂલ, સરકારના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાનું આજે લોકાર્પણ પણ છે. તો આવા વિવિધ 11 થી 12 જેટલા જુદા જુદા સામાજિક ક્ષેત્રો અંતર્ગત આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે.